ગરમીઓ શરૂ થતાં જ કંઈકનું કંઈક ઠંડુ ઠંડુ ખાવા પીવાની ઈચ્છા થતી હોય છે, પણ આપણે શું ખાવું તે સમજાતું નથી. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ યુનિક રીતે તમારે દાળ પલાળવાની ઝંઝટ વગર, આથો લઈ આવવાની ઝંઝટ વગર, તેલમાં તળવાનું પણ નથી, જેથી હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ બેસ્ટ છે. પાચનમાં ખૂબ જ હળવા, બનાવવામાં ખૂબ સરળ, બિના ઝંઝટ તૈયાર થાય તેવા અને રૂ જેવા સુપર સોફ્ટ આપણે દહીંવડા તૈયાર કરીશું. બસ થોડી ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાનમાં રાખવાની છે. તો ચલો, એકદમ ટેસ્ટી સાથે ખૂબ જ હેલ્ધી અને બધા જને પસંદ આવે તેવા સ્વાદિષ્ટ નવી રીતે યુનિક દહીંવડાની રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે આપણે અહીંયા લઈશું સૌથી પહેલાં 1 કપ જેટલી મગની દાળ, જેને મિક્સર જારમાં લઈ લઈશું. મગની દાળ પાચનમાં ખૂબ જ હળવી હોય છે અને મગની દાળના વડા એકવાર ટ્રાય કરજો, ખૂબ પસંદ પણ આવશે અને બિના ઝંઝટ આપણે તૈયાર કરી શકશું. તો સૌથી પહેલાં તો આ દાળનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. આ રીતે તમે ટેક્સચર જોઈ શકો છો. એકદમ લીસું તો ન થઈ શકે દાળના કારણે, પણ વધારે કરકરું પણ નથી રાખવાનું. હવે આ આપણે મગની દાળને ટ્રાન્સફર કરી લઈશું અને આ આપણા દહીંવડા 4 વ્યક્તિને થઈ શકે તેટલા તૈયાર થશે. તો તે રીતે તમારે સામગ્રી લેવાની છે. હવે અડધા કપ જેટલો હું અહીંયા અડદનો લોટ લઉં છું, જેથી આપણા વડામાં સ્ટીકીનેસ આવે અને એકદમ ટેસ્ટ સરસ આવે અને એકદમ અંદરથી સ્પંજી તૈયાર થાય. તો હવે તમારી પાસે અડદનો લોટ ના હોય તો જેવી રીતે મેં મગની દાળ મિક્સરમાં પીસી છે તે જ રીતે તમે અડદની દાળને પણ મિક્સરમાં પીસીને પછી લઈ શકો છો. હવે આ બંને દાળના પાવડરને કે લોટને આ રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને પછી હુંફાળા ગરમ પાણીથી આપણે બેટર તૈયાર કરીશું. આપણે જેવી રીતે ભજીયા તૈયાર કરીએ અને લોટનું જે ખીરું રાખીએ છીએ તેવી કન્સિસ્ટન્સીવાળું ખીરું તૈયાર કરવાનું છે. આપણે વધારે એકદમ લિક્વિડ ફોર્મ તૈયાર નથી કરવાનું, જેથી પાણી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. પાણી થોડું થોડું ઉમેરીને આ રીતે આપણે થોડું ઘટ્ટ હોય તેવું જ રાખવાનું છે. તેનું શું કારણ છે એ હું તમને આગળ બતાવીશ, જેથી તમે દહીંવડા એકદમ સ્પંજી અને જાળીદાર તૈયાર કરી શકો. તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીને આપણા બંને લોટનું ખીરું આપણે આમ તો તૈયાર કરી લીધું છે. કન્સીમાં ખીરું દેખાય છે તેમાંથી વડા પરફેક્ટ નહીં બને. તો હવે શું કરવાનું છે, આ બંને દાળનો જે દાણો છે તેને ફૂલવા માટે સમય આપવાનો છે. તો 10 મિનિટ તેને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે 2-3 મરચાં અને થોડો આદુનો ટુકડો લઈ પેસ્ટ તૈયાર કરી લઈશું. અને પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ હવે દહીંની પ્રોસેસ કરી લઈએ. મીઠું દહીં તૈયાર કરવા માટે તો જેમના માટે તમારે જેટલું દહીં તૈયાર કરવું છે તેટલું દહીં પહેલાં એક ચારણીમાં લેવાનું છે. ચારણી ના હોય તો તમારે કપડું એકદમ આછું હોય તે તમે લઈ શકો છો. અહીંયા હું લગભગ 4 થી 5 કપ જેટલું દહીં લઉં છું. હવે આ રીતે તમે ચારણાની નીચે વાસણ રાખશો ને તો તમને સમજાઈ જશે કે થોડું પાણી નીકળી જશે. હવે આમાંથી આપણે પાણી આ રીતે નીતારવાનું છે. 1-8 મિનિટ આ રીતે રાખશો તો નીતરી જશે. આ પ્રોસેસ કરવાથી શું થશે, આ રીતે પ્રોસેસ કરવાથી ખાટું પાણી નીકળી જશે અને પરિણામે આપણે દહીંમાં મીઠાશ ઓછી ઉમેરવી પડશે અને આપણું દહીં એકદમ સ્મૂધ કન્સિસ્ટન્સીવાળું તૈયાર થશે. એકાદ મિનિટ આ રીતે મેં દહીંને છોડી દીધું છે અને જેટલું પાણી હતું તેટલું નીકળી ગયું છે. વધારે નીતારવાની જરૂર નથી. એક્સ્ટ્રા પાણી નીકળી જશે તો દહીંમાંથી ખટાશ ઓછી થઈ જશે અને પરિણામે દહીંમાં મીઠાશ તો ઓછી ઉમેરવી પડશે, પણ સાથે સાથે એકદમ સ્મૂધ એની કન્સિસ્ટન્સી થઈ જશે. હવે પાણી આપણે કાઢી લેશું અને પછી આપણે આ રીતે વિસ્કની મદદથી દહીંને ગાળી લેશું. દહીંને આ રીતે ચારણીથી ગાળવાથી નીચેની તરફ જશે ને તે એકદમ સ્મૂધ દહીં તૈયાર થઈને જશે, જેથી સપાટી એકદમ લીસી અને એકદમ ઘટ રહેશે. યાદ રાખવાનું છે કે નીચે આપણે જે વાસણ રાખ્યું હતું ને તેમાં જે પાણી હતું ને તે પહેલાં કાઢીને પછી આ રીતે કરવાનું છે. તો હવે આપણું આ દહીં તૈયાર થઈ ગયું છે. તો થોડી મીઠાશ ઉમેરવા માટે 2 ચમચી જેટલો મિશ્રીનો પાવડર ઉમેર્યું છું. તમે ખાંડનો પાવડર લઈ શકો છો, પણ હું ઘરમાં ખાંડ યુઝ નથી કરતી તો મિશ્રીનો પાવડર યુઝ કર્યો છે. સાથે અડધી ચમચી જેટલું નમક ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો આપણું મીઠું દહીં તૈયાર થઈ જશે. ગાઈઝ, એકવાર આ રીતે દહીં તૈયાર કરજો. કન્સિસ્ટન્સી એકદમ સોફ્ટ આવશે, સ્મૂધ આવશે અને વડામાં ખાવાની ખૂબ મજા આવે તેવું તૈયાર થશે અને ઓછી મીઠાશવાળું આપણું દહીં તૈયાર થશે, કારણ કે આપણે એક્સ્ટ્રા ખાટું પાણી નીતારી લીધું હતું. તો તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેટલી પરફેક્ટ આવી છે. જો આ રીતે આરામથી ચમચાની પાછળ પ્રિન્ટ થઈ જાય છે, મતલબ આપણું દહીં તૈયાર છે. હવે તેને ફ્રીઝમાં રાખીને ઠંડુ કરી લેશું. હવે આપણે વડાને પલાળવા માટેનું પાણી તૈયાર કરશું. તો જેમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લેશું અને 2 ચપટી નમક અને ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને મિક્સ કરીને પાણી તૈયાર કરી સાઈડમાં રાખી દઈશું. આ રીતે પાણી તૈયાર કરીને તમે વડા તેમાં
પલાળશો તો વડાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું બેટર છે પહેલાં કરતાં વધારે ઘટ થઈ ગયું છે, કારણ કે બંને દાળે પાણી શોષી લીધું છે. હવે આમાંથી તો વડા તૈયાર નહીં થાય, કારણ કે આ વડાનું બેટર બિલકુલ પરફેક્ટ નથી. પણ હા, દાણો એકદમ સરસ સ્મૂધ થઈ ગયો છે. જો આ રીતે જોતાં બંને દાણાના દાણા એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ, તો જ આપણા અંદરથી એકદમ દાણેદાર અને સોફ્ટ એન્ડ સ્પંજી આપણા વડા તૈયાર થશે. હવે વડાનું બેટર પરફેક્ટ તૈયાર કરવા માટે 2 ચમચી પાણી ઉમેરવાનું છે અને આ જ રીતે આપણે ફેટતું જવાનું છે, એક જ ડાયરેક્શનમાં. વિસ્કની મદદથી અથવા ચમચીની મદદથી અથવા હાથની મદદથી, તમને અનુકૂળ હોય તે રીતે. પણ યાદ રાખવાનું છે, પાણી વધારે નથી ઉમેરવાનું. માત્ર 2 ચમચી પાણી ઉમેરતા જવાનું છે, આ રીતે મિક્સ કરતું જવાનું છે અને જ્યાં સુધી આપણું બેટર એકદમ સફેદ કલર પર ના આવી જાય અને ફૂલીને ડબલ ના થઈ જાય ત્યાં સુધી. તમે જુઓ આ બંને વચ્ચેનો ડિફરન્સ જુઓ, પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે. બસ આટલું પરફેક્ટ ટેક્સચરવાળું આપણું બેટર તૈયાર થાય ત્યાં સુધી આપણે ફેટવાનું છે. વધારે ઢીલું ના થાય તેનું ધ્યાન રાખવાનું છે, જેથી વધારે પાણી નથી ઉમેરવાનું. હવે આપણું બેટર વડા બનવા માટે તૈયાર છે કે નહીં તે ચેક કરવા થોડું પાણી લઈ તેમાં બેટર આ રીતે ઉમેરવાનું છે અને જો આ બેટર પાણીમાં તરવા લાગે તો સમજવાનું બેટર પરફેક્ટ છે અને ડૂબી જાય તો હજુ તમારે તેને ચલાવવું પડશે. પરફેક્ટ બેટરને ફેટ્યું હશે તો જ અંદરથી જાળીદાર, સોફ્ટ અને રૂ જેવા વડા તમારા તૈયાર થશે. હવે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે તો સ્વાદ પ્રમાણે કે અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું, કારણ કે આગળ આપણે બેટરમાં નમક નહોતું ઉમેર્યું. હવે આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી ને તે 1 ચમચી જેટલી છે તે ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું, જેથી વડાનો ટેસ્ટ ખૂબ સરસ આવે. અને વડાને વધારે ફૂલવા માટે, વધારે સોફ્ટ કરવા માટે 1-2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરીશું, જ્યાં સુધી આપણું આ બેટર ફૂલીને ઉપર ના આવે અને ફરવામાં હલકું ફૂલકું ના થઈ જાય ત્યાં સુધી ચલાવવાનું છે. બસ 1-2 મિનિટમાં આપણું આ બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેટલી પરફેક્ટ આવી છે. જેવી રીતે ભજીયા બનાવતી વખતે ખીરું હોય ને તેટલું મેં ઘટ રાખ્યું છે, વધારે પાતળું પણ નહીં, વધારે એકદમ ઘટ પણ નહીં. આ રીતે બસ આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે વડા તૈયાર કરવા માટે તમે તળી પણ શકો છો, પણ હું આજે તળવાની નથી, કારણ કે હેલ્થ કોન્શિયસ લોકો માટે વડા એકદમ બેસ્ટ બને અને ઓછા તેલમાં તૈયાર થાય તેના માટે હું શેકવાની છું. તો હું અહીંયા લઉં છું અપ્પમ પેન, તેમાં પહેલાં થોડું તેલ આપણે લગાવશું. બિલીવ મી ગાઈઝ, તમે તળીને તૈયાર કરશો ને તેનાથી વધારે સ્વાદ આ રીતે શેકીને તૈયાર કરશો ને તેમાં આવશે. અને ખાસ વાત તો એ છે કે ઓછા તેલમાં તૈયાર થશે. અને પછી ચમચીને ભીની કરી અને થોડું આપણે 1 ચમચી જેટલું બેટરને આ રીતે અપ્પમ પેનના ખાનામાં ભરીશું. જેમ જેમ આ ગરમ થશે તેમ આપણા જે વડા છે તે ફૂલીને ડબલ થશે, તો વધારે ભરવાનું નથી. આ રીતે આપણું બધું જ છે તે ખાના ભરાઈ જાય આપણા અપ્પમના. પછી તેને કવર કરી માત્ર 1 મિનિટ સમય આપશો ને તો પણ વડા એકદમ અંદરથી ફૂલી જશે. બિલીવ મી ગાઈઝ, ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને તેલ વગર બનતા હોવાથી વેટ લોસમાં પણ તમે ખાઈ શકશો, કારણ કે મગની દાળથી તૈયાર થયા છે તો મગ છે તે વેટ લોસ માટે પણ બેસ્ટ કામ કરશે. હવે ઢાંકી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે થવા દઈશું. એકાદ મિનિટ પછી તમારે ખોલવાનું છે, ચેક કરવાનું છે કે ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ હોય તો તમારે આ રીતે હળવા હાથે તેની સાઈડને બદલી લેવાની છે, જેથી ઉપરની સાઈડ નીચેની તરફ જતાં તે પણ આરામથી શેકાઈ જશે. આ બધી જ તેલ સાથે સ્ટીમ તૈયાર થઈ છે અને પરિણામે એકદમ સરસ શેકાઈ જશે. તમે એકદમ ઓછા તેલમાં પણ તૈયાર કરી શકો છો, પણ જ્યારે પહેલી વાર આપણે અપ્પમમાં આ વડા જ્યારે શેકીએ ત્યારે થોડું તેલ વધારે જોશે, પછી એકદમ લાઇટ તેલમાં તૈયાર કરી શકશો. ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે થવા દઈશું અને પછી આ રીતે આપણે વડાને લઈને ચેક કરીશું. અંદરથી એકદમ કૂક થઈ ગયા હોવા જોઈએ, કાચા ન હોવા જોઈએ. તો ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવે છે, મતલબ આપણા વડા એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે અને કેટલા સુપર સોફ્ટ છે. જો હવે તેને બહાર કાઢી લેશું અને હવે આપણે તેલ બિલકુલ ઉમેરવાની જરૂર નથી. જે તેલ તમને અત્યારે દેખાય છે ને
તે જ તેલમાં આપણે બીજી બેચ છે તેને શેકી શકશું. બસ પહેલી વાર થોડું તેલ વધારે જોશે, બીજી વાર તો આટા તેલમાં જ તમારા વડા તૈયાર થઈ જશે. તો હેલ્થ કોન્શિયસ લોકો માટે, વેટ લોસ કરતી વ્યક્તિઓ માટે પણ આ વડા એકદમ બેસ્ટ કામ કરશે. તે પેટ ભરીને વડા ખાઈ શકશે. તમે જોઈ શકો છો કે કેટલા નરમ અને એકદમ સ્પંજી, સોફ્ટ, અંદરથી જાળીદાર આપણા વડા તૈયાર થયા છે. હજુ પણ તે પાણીમાં પલળશે તો વધારે નરમ થઈ જશે. તો આપણે તૈયાર કરેલ પાણીમાં બધા જ વડા તૈયાર કરતા જશું અને ઉમેરતા જશું. જો સમય હોય તો 30 મિનિટ માટે, સમય ના હોય તો 15થી 20 મિનિટ માટે પલાળવાના છે. જેટલા વધારે વડા પલળશે તેટલા વધારે નરમ રહેશે. તો મળીશું વડા એકદમ સરસ પલળી જાય અને વડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ. 20 મિનિટ જેવો સમય મેં આપ્યો છે અને હવે આ વડાને આપણે પાણીથી આ રીતે બંને હાથની હથેળીથી નિતારી લેશું અને પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમે ટેક્સચર જુઓ, માત્ર હળવા હાથે દબાવું છું તો પણ દબાઈ જાય છે. આટલું સુપર સોફ્ટ આપણા વડા તૈયાર થયા છે. બિલકુલ અંદરથી ગાંઠા પણ નથી અને એકદમ દાંત વગરની વ્યક્તિ ખાઈ શકે તેટલા સુપર સોફ્ટ તૈયાર થયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને જે ઠંડુ અને મીઠું તૈયાર કરેલું દહીં છે તેને આપણે આ રીતે કોટિંગ કરી લઈશું બધા જ વડા ઉપર. પછી તમે જે ગ્રીન ચટણી છે તીખી તે લગાવી શકો છો. મીઠી ચટણી ખજૂર અને ગોળથી તૈયાર કરતા હોય તો તે પણ લગાવી શકો છો. આ બંને ચટણી દરેક વ્યક્તિ તૈયાર કરતી હોય છે, તો મેં અત્યારે તમને રેસીપી નથી શેર કરી. ઉપરથી શેકેલા જીરાનો પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તીખાસ માટે મરચું પાવડર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. બાકી દાડમના દાણા ઈચ્છા હોય તો અને ધાણા. તો તૈયાર છે આપણા ઠંડા ઠંડા દહીં વડા. એકદમ ચમચી ટચ કરતાં 2 ભાગ થઈ જાય તેટલા સુપર સોફ્ટ આપણા દહીં વડા છે. તમને મારી આ ઇન્સ્ટન્ટ નવી રીતે દહીં વડા તૈયાર કરવાની રેસીપી કેવી લાગી એ મને બતાવવાનું ચૂકતા નહીં. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.